મારી જગદંબા તું જોગણી જ રે, હે મારી જગદંબા તું જોગણી, અને મારી અમે જપીએ જપીએ તારો જા, હે મારી અખંડ તારા દીવા બળે, મારી પરગટ આપોયા. ભાગ્યશાળી ગામની વ્યાખ્યામાં આવે છે. આમ તો આ ગામ સૌરાષ્ટ્રના અન્ય ગામો જેવું જ એક ગામ છે. ગામમાં જે હોવું જોઈએ એ બધું જ આ ગામમાં છે. સીમ, ખેતર, પાદર, ગામના સીધા સાદા માણસો, તેના રીત રિવાજો, ગમા અણગમા, વાર તહેવાર, ધર્મ, ઈશ્વરની આસ્થા, પરસ્પરની ભાઈચારાની ભાવના આ ગામમાં બધું જ છે. આવા આ ગાંઠીલા ગામમાં જીવા બાપા નાનજી બાપાના આ સ્વભાવ પરિવર્તન અને ગંભીરતાએ જબરું કુતૂહલ જન્માવ્યું. બધાની પૂછપરછને અંતે બાપાએ સૌ સમક્ષ સ્વપ્નની હકીકત રજૂ કરી. નાનજી બાપાની વાત સાંભળી ગામના આગેવાનો શ્રી મહીબાપા, નાનજી બાપા કમાણી, દેવજી બાપા લાડાણી સૌએ સહિયારો સાથ આપી અને સૂચવ્યું કે હવે જ્યારે માતાજી સ્વપ્નમાં આવે ત્યારે પ્રાગટ્યની આદેશ સ્વીકારી ચોક્કસ સ્થળ અને સમયની નિશાની માગી લેશો. સાતેક દિવસ બાદ માતાજી ફરી બાપાના સ્વપ્નમાં આવી અને ચોક્કસ સ્થળ, દિવસ અને સમયની એંધાણી આપી ગયા. શ્રી નાનજી બાપા તથા ગામના અન્ય આગેવાનો અને યુવાનોને
માતાજીએ સૂચવેલા સ્થળે નાનજી બાપાના ખેતરની ઉત્તર દિશાના સેઢા ઉપર બાવળ બોરડીના ઝાડા વચ્ચે કંકુનો સાથિયો અને સોપારીની નિશાની દ્રષ્ટિગોચર થઈ. માતાજીએ સૂચવેલા મુહૂર્તે ઝાડી ઝાંખડા દૂર કરી ખોદકામ કરતા લાલ ચુંદડીના દર્શન થયા. ચુંદડીનું ઓઢણું ઓઢી સ્વયં જગદંબા જગજનની માતા ઉમિયા પ્રગટ થયા. ભગત બાપાએ ચુંદડી ખસેડતા જ વાતાવરણ અલૌકિક તેજ પ્રકાશથી ઝળહળા થઈ ગયું. માતાજીની મૂર્તિ સામે મીટ ન મંડાય એવો તેજ પુંજ સર્વત્ર રચાઈ ગયો. માના આ તેજોમય દર્શન નો જય જયકાર કરી સૌ આનંદ અને હરખની અભિવ્યક્તિ કરતા નાચવા લાગ્યા. ગ્રામજનના ઉમંગ અને ઉલ્લાસને જોઈ નાનજી બાપાએ ભાવાવેશમાં ઉમેર્યું કે વેણ ફૂક્યા તો ભક્તિ બધી એળે, માના મંદિરનું કરીએ નિર્માણ ભેળે. બાપાની અગમ્ય વાણી સાંભળી સોરઠની આ પવિત્ર ભૂમિ પરના મા ઉમિયાના પ્રાગટ્યને સૌએ હર્ષનાદથી વધાવી તુરત જ ત્યાં ઓટલો બનાવી માતાજીનું સ્થાપન કર્યું. પછી તો આ વાત જોત જોતામાં વાયુ વેગે ચોમેર ફરી વળી અને દસે દિશાએથી હજારો પવિત્ર નર નારીઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા. નાનજી બાપાના પિતાશ્રી જીવા બાપાએ પોતાની 80 વીઘા જમીનમાંથી મંદિર માટે જોઈએ એટલી જમીન વિના મૂલ્યે આપવા માટે તૈયારી બતાવી. પરંતુ ભગત બાપાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ આગેવાનોએ 5 વીઘા જમીન 15,000 રૂપિયામાં ફાળો આપી ગામના આગેવાન શ્રી મહિદાસ બાપાના પ્રમુખ પદે ટ્રસ્ટની રચના કરી. હે ભક્તોની તાર જો ના વળી રે, ઓ ભક્તોની તાર જો ના વળી રે, હે માડી પ્રેમે પૂજું તારી પાવડી રે, હે માડી પ્રેમે પૂજું તારી પાવડી રે. કેશોદના શ્રી ડાયાભાઈ ભીમાણી ટ્રસ્ટના મંત્રી બન્યા અને ત્યાં નાનું એવું મંદિર બનાવી તેમાં વિધિવત માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. ઈસવીસન 1983માં સમગ્ર સોરઠ પંથકને ધમરોળી નાખતા વિનાશક વાવાઝોડા અને હોનારતમાં ઓઝત નદીના કાંઠે આવેલ મંદિર તથા માતાજીની મૂર્તિ પણ નદીના પ્રવાહમાં વિલીન થઈ ગયા. કુદરતના આ ભયંકર વિનાશકારી તાંડવથી વ્યથિત અને દુઃખી થયેલા લાચાર માનવને જાણે એ પ્રેરતા હતા. જુઓ, આ સંકટમાં હું પણ તમારી સાથે છું, મારું પણ ઘર તણાયું છે. કુદરતના આ કોપથી ભગત અને અન્ય શ્રદ્ધાળુઓ ઉદાસ અને હતાશ થઈ ગયા. આ તે કેવો હાહાકાર, માતા વિના સૂનો સંસાર. ખેદાન મેદાન એવા સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરતા પણ માની મૂર્તિ દ્રષ્ટિગોચર ન થતા ભક્તનું હૈયું વલોપાત કરતું હતું. માના વિરહથી તે અર્ધ પાગલ જેવી સ્થિતિમાં આવી ગયા હતા. 5 મહિનાના આ માનસિક પરિતાપ અને કસોટી બાદ માતાજી ફરીથી ભગતના સ્વપ્નમાં આવ્યા. માતા પોતાના બાળકથી ક્યાં સુધી અળગા રહી શકે? ભગતને માતાએ સ્વપ્નમાં આશ્વાસન આપતા કહ્યું કે બેટા, હું તારાથી દૂર ગઈ જ નથી. મારું સ્થાન તો પ્રત્યેક ભગતના હૃદયમાં જ છે. મારા માટે જે વ્યથિત છે
તેના માટે હું સદૈવ હાજરા હજુર જ છું. હું તારા ખેતરના આથમણા શેઢે જ છું. ફરીથી એંધાણી મળતા ગામના આગેવાનો તથા ટ્રસ્ટના તે વખતના ચેરમેન સાપુરના શ્રી નારણભાઈ મકવાણાની હાજરીમાં કંકુ સોપારીની નિશાનીવાળી જગ્યાએ ખોદકામ કરતા જ માતાજીની એ જ મૂર્તિ ફરીથી પ્રગટ થઈ. સમગ્ર ગ્રામજનોની અને મોટી સંખ્યામાં ભક્તજનોની હાજરીમાં વાજતે ગાજતે ફરીથી માતાજીનું મૂળ જગ્યાએ વિધિવત પુનઃસ્થાપન કરવામાં આવ્યું. આ ઘટના પછી તો ઓઝત નદીમાં ઘણા પાણી વહી ગયા અને આજે આપણી વચ્ચે નથી તો જીવા બાપા કે નથી નાનજી ભગત, અને છે માત્ર એમના પુણ્યશાળી આત્માના સ્મરણો અને એમણે સેવેલું માના મંદિરનું નિર્માણનું સ્વપ્ન. સિદ્ધસર અને ઊંઝામાં પણ આવું જ ભવ્ય ઉમિયા માતાજીનું મંદિર છે.
કાર્ય આપણા સૌના સહિયારા પ્રયાસથી જ સંપન્ન થશે અને સ્વર્ગીય નાનજી બાપાનો પુનિત આત્મા જ્યાં હશે ત્યાં સુખી થશે. આવો આપણે મા ઉમિયાના આ મંદિર નિર્માણના યજ્ઞ કાર્યમાં યથાશક્તિ ફાળો આપી મા ઉમિયાના આશીર્વાદ મેળવીએ અને આ જીવતરને સાર્થક કરીએ. તો આવો માનું એક અનુપમ એવું સંભારણું કરીએ, માની ભક્તિનું રૂડું એવું ઓવારણું કરીએ, ફૂલોને અક્ષરે લખીએ મા ઉમિયાનું નામ, માના મંદિરનું ભક્તિસભર આંગણું કરીએ. માં ઉમા શિલાદાન. ઉમા શિલાદાન યોજના હેઠળ માત્ર ₹250ના સેવાદાનથી એક શિલાદાન આપી શકાય છે. માં ઉમા જગતી શિલાદાન. ઉમા જગતી શિલાદાન યોજના હેઠળ માત્ર ₹11,111ના સેવાદાનથી એક જગતી શિલાદાન આપી શકાય છે. માં ઉમા તોરણદાન. ઉમા તોરણદાન યોજના હેઠળ માત્ર ₹25,111ના સેવાદાનથી એક તોરણદાન આપી શકાય છે. માં ઉમા સ્તંભદાન. ઉમા સ્તંભદાન યોજના હેઠળ માત્ર ₹51,111ના સેવાદાનથી એક સ્તંભદાન આપી શકાય છે. માં ઉમા શિખરદાન. ઉમા શિખરદાન યોજના હેઠળ માત્ર ₹1,11,111ના સેવાદાનથી એક શિખરદાન આપી શકાય છે. માં ઉમા કળશદાન. ઉમા કળશદાન હેઠળ માત્ર ₹2,51,111ના સેવાદાનથી કળશદાન આપી શકાય છે. માં ઉમા સિંહાસન દાન. ઉમા સિંહાસન દાન હેઠળ માત્ર ₹5,11,111ના સેવાદાનથી સિંહાસન દાન આપી શકાય છે. ફક્ત એક જ દાતા વહેલાતા પહેલા